સુરતના અડાજણ સ્થિત સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. વર્ષ 2025-26માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ 170 વિદ્યાર્થીઓને સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા નાટ્યવિદ અને અકાદમી પુરસ્કાર વિજેતા શ્રી કપિલદેવ શુક્લા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ 10-12 કોમર્સ, આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં પુરસ્કૃત કરાયા હતા. છેલ્લા 4 વર્ષથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સમાજના બાળકોમાં વધતી જતી પ્રતિભાનું સૂચક છે. હર હર મહાદેવ, જય પરશુરામ. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા પ્રદેશ સંગઠન મંત્રી. આજ રોજ તારીખ 28/6/2026 રવિવારના દિવસે સુરત શહેર અને જિલ્લામાં રહેતા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ ધોરણ 10 અને 12માં 80% વધુ માર્ક લાવ્યા છે તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા અને એની ઉપર જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓ અને સાથે અમારા સમાજના ગૌરવ એવા શ્રી કપિલદેવભાઈ શુક્લ, જેમને નાટ્ય અકાદમી દ્વારા જે પુરસ્કૃત થયા છે શ્રેષ્ઠ દિગ્દર્શક માટે, તો તેમનું પણ સન્માન કરવાના હોય તો આજે આ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ રાખ્યો છે. 170 વિદ્યાર્થીઓનો અમે આ સન્માન કરી રહ્યા છે અને એમાં સુરત શહેરના સંપૂર્ણ વિસ્તાર કામરેજથી લઈને જહાંગીરપુરા અને જિલ્લાના અમુક તાલુકાઓ સુધીના અમે આ વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે અને તેઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે. અમે છેલ્લા 5 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. મુખ્ય હેતુ સમાજના લોકોને જોડવાનો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એક પ્લેટફોર્મ છે, અથવા તો એમ કહીએ કે એક માળાનો દોરો છે કે જે બધાને મણકા પરવાનું કામ કરી રહી છે. અને અમે છેલ્લા પહેલા વર્ષે જયારે કાર્યક્રમ કર્યો ત્યારે 84 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. પછીના વર્ષમાં 111 વિદ્યાર્થીઓ હતા, એના પછીના વર્ષમાં 122 વિદ્યાર્થીઓ હતા અને આ વર્ષે 169 જેટલા વિદ્યાર્થીઓ અને 70 થઈ ગયા છે. 170 વિદ્યાર્થીઓને અમે સન્માન કરી રહ્યા છીએ.